નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। હાલમાં જે સમાચારો સામે આવી રહ્યા છે, ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક બોલાવી કોંગ્રેસનું ટેન્શન વધારી દીધું છે। ભલે અલ્પેશ ઠાકોરે ભાજપમાં ન જોડાવાનું કહ્યું હોય, પરંતુ એવું મનાઈ રહ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો સાથેની બેઠકમાં અલ્પેશ ઠાકોર કોઈ મોટો નિર્ણય કરી શકે છે। ઠાકોર સેનાના પ્રદેશ અને જિલ્લાના આગેવાનોને તાત્કાલિક બોલાવી અલ્પેશ ઠાકોરે રાજનીતિમાં કંઈક નવું કરવાના સંકેત આપ્યા છે। તો 4 વાગ્યાની આસપાસ આ બેઠક યોજાશે। આ વિશે વધુ જાણકારી માટે ગૌરવ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી ગૌરવ, જે રીતે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાની જે બેઠક બોલાવી છે, આ બેઠક બાદ કોઈ મોટો નિર્ણય અને તે અંગેની જાહેરાત અલ્પેશ ઠાકોર કરી શકે છે? જીવન વાત કરીએ તો ઘણા લાંબા દિવસથી અલ્પેશ ઠાકોરના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે। છેલ્લા 3 દિવસ જ્યારે રાધનપુર હતા ત્યારે પણ તેઓ પોતાના કાર્યકરો સાથે વાત કરતા હતા, એવી એક વાત બહાર આવી હતી। આજે જ્યારે અલ્પેશ ઠાકોર સાથે સીધી વાત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો, કહ્યું કે તેમની જે વાત ભાજપમાં જોડાવાની ચાલે છે તે એકમાત્ર અફવા છે, તે વાતે નકાર રહ્યા છે। પરંતુ બીજી તરફ જે અટકળો ચાલે છે તેના વચ્ચે જ આજે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોની એક મિટિંગ યોજાવાની છે સાંજે 4 કલાકે, અને હોદ્દેદારોની બેઠક થયા બાદ કોઈ ચોક્કસ રણનીતિ નક્કી કરવામાં આવશે, કોઈ ચોક્કસ નિર્ણય પર અલ્પેશ ઠાકોર આવશે અને કોઈ મોટી જાહેરાત કરે તેવું હાલ લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ કે કોંગ્રેસમાં રહેવું તે અંગેની પણ ચર્ચા હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। જી આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે। તો ગમે તે ઘડીએ કોઈ મોટો નિર્ણય અલ્પેશ ઠાકોર કરી શકે છે, તેમને ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલિક બેઠક બોલાવી છે। તો રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાની વાતને ખોટી ગણાવી। અલ્પેશ ઠાકોર આ મામલે આવતીકાલે બપોરે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરશે। અલ્પેશ આવતીકાલે 2 વાગે તમામ પ્રશ્નોના જવાબ આપવાની વાત કરી છે। જ્યારે અલ્પેશ ઠાકોર ખુદ હું કહેતો હું કે આ જે કંઈ માહોલ ચાલે છે એ તમામ બાબતોથી હું બિલકુલ અજાણ છું। આવતીકાલે 2 વાગે બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું। તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો બંધ રીતે મારી પ્રેસ થવાની છે। એટલે આવતીકાલની રાહ જુઓ। આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે